કામવાસના પર નિયંત્રણની વાત માત્ર તેને રોકવા પૂરતી સીમિત નથી. જો મનુષ્ય માત્ર કામવાસનાને રોકે છે તો તેના મનમાં તેનું દબાણ વધે છે. સાચો ઉપાય એ છે કે તે જ શક્તિને નીચે પડવા દેવાને બદલે તેને ઉપર ઉઠાવવામાં આવે. જે શક્તિ મનને નીચે ખેંચે છે, જો તે જ શક્તિને સાચી દિશા આપવામાં આવે તો તે તેજ, ઓજ અને આત્મબળ બની શકે છે. આપણા ભીતર ઉઠતી કામવાસના માત્ર શરીરની માંગ નથી હોતી, તેમાં આપણી લાગણીઓ પણ જોડાયેલી હોય છે. ક્યારેક એકલતા, ક્યારેક ઓળખની ભૂખ, તો ક્યારેક પ્રેમ મેળવવાની ઈચ્છા. તેથી માત્ર શરીરને રોકવાથી વાત પૂરી નથી થતી. મનને પણ સમજવું પડે છે કે તે વાસ્તવમાં શું શોધી રહ્યું છે. ઘણીવાર વ્યક્તિ વાસના નહીં પણ આપ્તજન શોધી રહ્યો હોય છે. તે પ્રેમ ઈચ્છે છે પણ રસ્તો ખોટો પસંદ કરી લે છે. તે શાંતિ ઈચ્છે છે પણ ક્ષણિક સુખમાં ફસાઈ જાય છે. જ્યારે આ વાત સમજમાં આવી જાય છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને ધિક્કારતો નથી પણ પોતાના મનની ભૂખને ઓળખવાનું શરૂ કરે છે. કામવાસનાનું એક સ્વરૂપ કલ્પનામાં ચાલતું હોય છે. વ્યક્તિ બહાર કંઈ જ કરી રહ્યો હોતો નથી પરંતુ અંદર દ્રશ્યો બનતા રહે છે. આવું બધા સાથે થાય છે કારણ કે બહારનું કર્મ પછી આવે છે. પહેલા મન પોતાની અંદર એક દુનિયા બનાવે છે. તેથી દ્રષ્ટિને કેળવવી ખૂબ જ આવશ્યક છે. કોઈને જોઈને મન ક્યાં જઈ રહ્યું છે તેને ઓળખવું ખૂબ જરૂરી છે. કોઈ વસ્તુને કામ વાસનાની દ્રષ્ટિએ જોવી એ જ વાસના છે. મનુષ્યને આત્માની રીતે જોવો એ સંસ્કાર છે. જેવી આપણે દ્રષ્ટિ બદલીએ છીએ કે તરત જ અંદરના ભાવો પણ બદલાવા લાગે છે. તેથી દ્રષ્ટિ બદલો, ભાવ આપોઆપ બદલાઈ જશે. એક વાત હંમેશા યાદ રાખો કે કામવાસનાની શક્તિને ઉપર ઉઠાવવા માટે જીવનમાં કોઈ ઊંચું લક્ષ્ય હોવું ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ ઉદ્દેશ્ય વિનાનો હોય છે તેની ઉર્જા આમતેમ ભટકતી રહે છે કારણ કે મન પાસે કંઈ કરવા માટે છે જ નહીં. તેથી તે સ્વાભાવિક રીતે ભટકવા લાગશે. પરંતુ જેની પાસે ઉદ્દેશ્ય, સેવા, અભ્યાસ, કલા અથવા કર્મનું લક્ષ્ય હોય છે તેની ઉર્જા ધીરે ધીરે સાચી દિશા પકડવા લાગે છે અને તેની ઉર્જા ઉપરની તરફ ઉઠવા લાગે છે. તમે તમારી ઉર્જાને કોઈ સાર્થક કાર્યમાં લગાવો, જેમ કે લખવું, વાંચવું, સેવા કરવી, શરીરને સ્વસ્થ બનાવવું, કોઈ કૌશલ્ય શીખવું. આ બધું સાધનાના જ સ્વરૂપો છે. આનાથી તમારું મન બિલકુલ ખાલી નહીં રહે. તેથી જ્યારે મન શ્રેષ્ઠ કાર્યમાં રસ લેવા માંડશે ત્યારે નીચેની ઈચ્છાઓ પરની પકડ ધીરે ધીરે નબળી પડવા લાગશે. યાદ રહે, રાતનો સમય વિશેષ સાવધાની માંગે છે. દિવસભરના થાક પછી મન પણ થાકેલું હોય છે. એવામાં તેના ભટકવાની શક્યતા ઘણી વધી જાય છે. એવા સમયે એકલતા, મોબાઈલ અને નકામા વિચારો મળીને મનને નીચેની તરફ ખેંચે છે કારણ કે મનને તરત જ આરામ જોઈતો હોય છે અને મનમાં પડેલા જૂના સંસ્કારોને કારણે મન તે દિશામાં સૌથી પહેલા જાય છે. તેથી રાત્રે સૂતા પહેલા મનને શાંત કરે તેવી દિનચર્યા બનાવો. જેમ કે મોબાઈલથી દૂર રહેવું, પોતાની જાતને એકલા ન છોડવા, હળવો ખોરાક લેવો, નામસ્મરણ કરવું, વાંચન કરવું, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, થોડું ધ્યાન ધરવું, પ્રાણાયામ કરવા વગેરે. મનને માત્ર રોકવાનું નથી, તેને આનંદ આપવાનો છે. જો સાધના અને અભ્યાસમાં રસ નહીં હોય તો મન જૂના સુખો તરફ પાછું ફરવા લાગશે. ભજન, નામસ્મરણ, અભ્યાસ, ધ્યાન, પ્રાણાયામ અને વ્યાયામ, આમાંથી કોઈ પણ એક માર્ગ પસંદ કરી લો અને તેના પર મક્કમ રહો.
જ્યારે મનને શુદ્ધ આનંદ મળવા લાગે છે ત્યારે તે તુચ્છ આનંદોમાંથી મુક્ત થવા લાગે છે. કામવાસના સાથે સંઘર્ષ કરનાર વ્યક્તિ ખરાબ નથી હોતી. તે માત્ર પોતાની અંદર ઉઠી રહેલી એક પ્રબળ શક્તિને સમજવાનો પ્રયત્ન કરી રહી હોય છે. આ પૂરી યાત્રામાં જો તમે તમારા મનને થોડું પણ ઓળખ્યું છે, તમારી ઈચ્છાઓને થોડી પણ સમજી છે અને તમારી અંદર ઉઠનારી એ ઉર્જાને સાચી દિશા આપવાનો સંકલ્પ લીધો છે, તો આ તમારી સાધના અને અભ્યાસની શરૂઆત છે. યાદ રાખો, મનુષ્યની સૌથી મોટી જીત એ નથી કે તેનામાં ઈચ્છા જાગે જ નહીં. સૌથી મોટી જીત એ છે કે ઈચ્છા જાગે હતા પણ તે પોતાના સંયમ અને આત્મબળ સાથે મક્કમ ઊભો રહે, જે પોતાની કામવાસનાને પડવા નથી દેતો. તે જ મનુષ્ય તેને તેજ, ઓજ અને આત્મબળમાં બદલી દે છે. જો તમે આ અધ્યાયની શરૂઆતથી જોડાયેલા રહ્યા છો, તો કદાચ તમે ક્યાંક ને ક્યાંક તમારા મનને આમાં જોયું હશે. ક્યારેક સંઘર્ષ કરતા, ક્યારેક પડતા, ક્યારેક પોતાની જાતને સંભાળતા અને ક્યારેક અંદરથી બદલાવાની ઈચ્છા રાખતા. આ જ આખી શ્રેણીનો ઉદ્દેશ્ય હતો. કોઈને દોષ આપવો નહીં, પરંતુ મનને સમજવું અને તેને ઊંચી દિશા આપવી. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.